7 મેના રોજ ત્રીજા તબક્કામાં ગુજરાતમાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત આજથી થઈ ગઈ છે। આવો જાણીએ ભાજપના કયા ઉમેદવારો કઈ તારીખે ફોર્મ ભરશે અને કઈ રીતે કરવામાં આવ્યું છે આયોજન। નમસ્કાર, હું છું ઈમાની, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। ગુજરાતમાં લોકસભાના 26 મતક્ષેત્રોમાં 12મી એપ્રિલને શુક્રવારથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થઈ ગયો છે, ત્યારે 20મી એપ્રિલનો છેલ્લો દિવસ નિયત કરવામાં આવ્યો છે ચૂંટણી ફોર્મ સ્વીકારવા માટે। ભાજપે નક્કી કરેલી વ્યવસ્થા મુજબ 26માંથી 16 ઉમેદવારો સૌથી પહેલા 16 એપ્રિલને મંગળવારે ચૂંટણી અધિકારીઓ સમક્ષ ફોર્મ ભરશે, જ્યારે સૌથી છેલ્લે 19મી એપ્રિલે ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર માટે ઉમેદવારી નોંધાવશે। લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર અધિકૃતપણે ₹95 લાખની મર્યાદામાં જ ખર્ચ કરી શકે છે। ફોર્મ ભરવા જતી વેળાએ રોડ શોનો ખર્ચો ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ગણાય છે, જે ₹50,000થી શરૂ કરીને 4 લાખ સુધી પહોંચે છે। આવી સ્થિતિને નિવારવા ભાજપે ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ અગાઉ રોડ શો યોજવા સૌને સૂચના આપી છે, જેથી ફોર્મ ભરવાના દિવસે ઉમેદવારી કરતા પહેલા આવો રોડ શો એ પ્રચાર ખર્ચનો ભાગ ના ગણાય। આવો જાણીએ કેટલા ઉમેદવારો કઈ તારીખે ફોર્મ ભરશે। 15 એપ્રિલે 6 ઉમેદવારો ફોર્મ ભરશે। પોરબંદરથી ડોક્ટર મનસુખ માંડવિયા, સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા, અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ, વલસાડથી ધવલ પટેલ, ભરૂચથી મનસુખ વસાવા અને પંચમહાલથી જયદીપસિંહ પરમાર। 16 એપ્રિલે 16 ઉમેદવારો ફોર્મ ભરશે, જેમાં રાજકોટથી પરસોત્તમ રૂપાલા, કચ્છથી વિનોદ ચાવડા, બનાસકાંઠા રેખાબેન ચૌધરી, પાટણથી ભરતસિંહ ડાભી, સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા, મહેસાણાથી હરિભાઈ પટેલ, અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા, જૂનાગઢથી રાજેશ ચુડાસમા, ભાવનગરથી નીમુબેન બાંભણિયા, આણંદથી મિતેશ પટેલ, ખેડા દેવુસિંહ ચૌહાણ, દાહોદ જશવંતસિંહ ભાભોર, વડોદરાથી ડોક્ટર હેમાંગ જોશી, છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવા, બારડોલીથી પ્રભુ વસાવા, જ્યારે સુરતથી મુકેશ દલાલ ફોર્મ ભરશે। 18 એપ્રિલે 3 ઉમેદવારો ફોર્મ ભરશે, જેમાં નવસારીથી CR પાટીલ, અમરેલીથી ભરત સુતરિયા અને જામનગરથી પૂનમ માંડમ ફોર્મ ભરશે અને સૌથી છેલ્લે 19મી એપ્રિલને શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફોર્મ ભરશે। ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ રોડ શોમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાષ્ટ્રીય તેમજ રાજ્યના ભાજપના મોટા નેતાઓ, પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે। આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।